નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, હોળીની સાથે જ આ દિવસે 2025નું પહેલું ચંદ્રગ્રહણ પણ છે। જ્યારે પણ ગ્રહણ હોય છે ત્યારે મોટાભાગના લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી દાન પણ આપે છે। હોળીના દિવસે નકારાત્મક ઉર્જાનું પ્રભુત્વ વિશેષ હોય છે, જેને દૂર કરવા જ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે। ત્યારે યાદ રાખો કે મિત્રો, હોળી પ્રાગટ્ય સમયે ભૂલથી પણ ઊંઘવું ન જોઈએ। ફાગણી પૂનમનો દિવસ એ તો સ્વયં દેવતાઓનો પણ અત્યંત પ્રિય છે, એટલે કે આ દિવસે શક્ય તેટલું પ્રભુ સ્મરણ જ કરવું જોઈએ અને નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ। તો મિત્રો, આ દિવસે કોઈની સાથે પણ તમારે ઝઘડો ન કરવો જોઈએ અને ઘરમાં કંકાસ ન સર્જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, હોળીના રોજ નકારાત્મક ઉર્જાનું પ્રભુત્વ વિશેષ હોય છે અને તેને દૂર કરવા જ હોળીનું પ્રાગટ્ય પણ કરવામાં આવતું હોય છે। ત્યારે યાદ રાખો કે હોળીના દહન સમયે ભૂલથી પણ તમારે ઊંઘવું ન જોઈએ। બીમાર કે અશક્ત વ્યક્તિને આરામની છૂટ છે, પણ દરેક સભાન વ્યક્તિએ હોળી દહન સમયે જ જાગવું જોઈએ। મિત્રો, હોળી એ વર્ષની 4 મહારાત્રિમાંથી એક માનવામાં આવે છે। હોળીની રાત્રિએ કોઈ પણ એકાંત જગ્યાએ તમારે એકલા તો બિલકુલ પણ ન જવું જોઈએ। મિત્રો, હોળીની રાત્રિ એ કેટલાક લોકો તંત્ર મંત્ર પણ કરતા હોય છે, એટલે કે આ દિવસે ખાસ પરિવારના કોઈ પણ સભ્યનું કોઈ પણ વસ્ત્ર ઘરની બહાર ગમે ત્યાં ન ફેંકવું જોઈએ અને મિત્રો, તે જ રીતે અજાણી વસ્તુઓને હાથ પણ ક્યારેય ન લગાવવો જોઈએ। પણ મિત્રો, આ વખતે હોળી છે એ આવી સ્થિતિમાં દાન કરતા પહેલા તમારે મિત્રો આ યાદી ચોક્કસ તપાસી લેવી જોઈએ કે ગ્રહણના દિવસે દાન કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે, પરંતુ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે કેટલીક વસ્તુઓનું તમારે દાન કરવાનું ટાળવું જોઈએ। આથી મિત્રો, દાનદાતાઓને ભારે સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો। ઉજ્જૈનના આચાર્ય આનંદ દ્વારા જણાવ્યું છે કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું વર્જિત માનવામાં આવે છે। તો મિત્રો, હોળિકા દહનના દિવસે આપણે ભૂલથી પણ આ 5 કામ ન કરવા જોઈએ, નહીં તો જીવનભર તમારે પછતાવવું પડશે। મિત્રો, આવો હવે આપણે જાણીએ કે આ ઉપાય વિશે આગળ વધીએ। પણ મિત્રો, આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો, વિડીયોને એકવાર લાઇક જરૂર કરી દેજો અને મિત્રો, આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। જો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી હોય તો મિત્રો, ચાલો હવે આગળ વધીએ। આ રંગના કપડાં પહેરવાનું તમારે ટાળવું જોઈએ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળિકા દહનના દિવસે કાળા અથવા તો પીળા રંગના કપડાં પહેરવાનું તમારે ટાળવું જોઈએ। એવું જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે આ બંને રંગના નકારાત્મક ઉર્જા આકર્ષે છે, જેના કારણે પરસ્પર સંબંધો બગડે છે અને કિંમતી વસ્તુ કે પૈસા ઉધાર ન આપવા જોઈએ। હોલિકા દહનના દિવસે પૈસા કે અન્ય કિંમતી ચીજ વસ્તુઓ ઉધાર ન આપવી જોઈએ। એવું માનવામાં આવે છે કે એ દિવસે પૈસા અથવા તો કિંમતી વસ્તુઓ બીજાને આપવાથી ઘરમાં આર્થિક સંકટનો સમયગાળો શરૂ થઈ જાય છે અને મિત્રો, રસ્તા પર પડેલ વસ્તુઓ અડકવી ન જોઈએ। હોળિકા દહનના દિવસે ઘણી વખત અજીબો વસ્તુઓ રસ્તા પર અજીબ વસ્તુઓ વિચિત્ર હાલતમાં પણ પડેલી જોવા મળે છે। આ બધી વસ્તુઓ મેલી વિદ્યા હોઈ શકે છે, જે તમારા ખરાબ અસર પણ કરી શકે છે। એટલા માટે આવી વસ્તુઓને સ્પર્શ તમારે ક્યારેય ન કરવો જોઈએ અને વાળને ખુલ્લા ન રાખવા જોઈએ। હોળિકા દહનના દિવસે મહિલાઓએ પોતાના વાળ ક્યારેય ખુલ્લા ન રાખવા જોઈએ। આ દિવસે શક્ય હોય તો વાળમાં તેલ લગાવો અને તેને યોગ્ય રીતે બાંધવા જોઈએ। એવું માનવામાં આવે છે કે ખુલ્લા વાળથી નકારાત્મક ઉર્જા આકર્ષિત પણ થઈ શકે છે। બહારના લોકો ખોરાક આપે એ ન ખાવો જોઈએ। હોળિકા દહનના દિવસે જો કોઈ બહારના લોકો એ અજાણી વ્યક્તિ તમને ખાવા માટે કોઈ પણ વસ્તુ આપે કે પીવા માટે કંઈ પણ આપે છે તો તેનું ગ્રહણ ન કરવું જોઈએ। હોળી પૂજન સમયે સ્ત્રીઓએ અચૂક એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમનું મસ્તક ઢકાયેલું રહે, એટલે કે માથે ઓઢીને જ હોળીની પૂજા કરવી જોઈએ। તો મિત્રો, સભરગા સ્ત્રીઓએ કોઈની સાથે જ હોળી પૂજા માટે જવું જોઈએ। આ દિવસે એકલા બહાર નીકળવાનું તેમણે હંમેશા જ ટાળવું જોઈએ। લગ્ન બાદ જેમની પહેલી હોળી છે તેવી સ્ત્રીઓએ હોળીના દર્શન ન કરવા જોઈએ। માન્યતા અનુસાર તેનાથી નવવિવાહિત જીવનમાં કષ્ટો આવી પડે છે। હોળાષ્ટમાં આ ના કરવા જોઈએ કામ। આ વર્ષે હોળાષ્ટ 8 નહીં પરંતુ 9 દિવસના છે। આ વર્ષે હોળાષ્ટના 27 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી છે। હોળાષ્ટ ફાગણ મહિનાના
શુક્લ પક્ષની આઠમથી લઈને ફાગણ પૂર્ણિમાના રાત્રે હોળિકા દહન સુધી જ રહે છે. જ્યોતિષ મુજબ આ 9 દિવસના હોળાષ્ટમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુ ઉગ્ર રહે છે. મિત્રો, આ ગ્રહના નકારાત્મક અસર માંગલિક કામો પર પડી છે. તેથી હોળાષ્ટ દરમિયાન શુભ કામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આવો હવે જાણીએ કે હોળાષ્ટમાં કયા કામ ન કરવા જોઈએ. હોળાષ્ટમાં લગ્ન, મુંડન, નામકરણ, સગાઈ સહિત બધા જ શુભ કામ ન કરવા જોઈએ. ફાગણ શુક્લ આઠમથી પૂનમ દરમિયાન હોળાષ્ટમાં નવા ઘરમાં પ્રવેશ તમારે કરવો જોઈએ નહીં અને ઘરનું નિર્માણ શરૂ ના કરવું જોઈએ. હોળાષ્ટ દરમિયાન નવું ઘર, કાર, જમીન વગેરે પણ ના ખરીદવું જોઈએ અને મિત્રો, બુકિંગ પણ ના કરાવવું જોઈએ. હોળાષ્ટમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ના કરવા જોઈએ. જો કે મિત્રો, ભગવાનનું ભજન કીર્તન કરવું ઘણું શુભ હોય છે. તો મિત્રો, હોળીના દિવસે આ ન કરવું જોઈએ. આ પણ વસ્તુઓનું દાન તમારે દરિદ્રતા ઘર કરી જશે. તો એવી માન્યતા છે કે મિત્રો, હોળી અને હોલિકા દહનના દિવસે કેટલાક એવા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે કે જેને કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હોળીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે કે જેનું દાન ભૂલથી પણ તમારે ન કરવું જોઈએ? તો ચાલો જાણીએ કે હોળી અને હોલિકા દહનના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કર્યું. હોળીના દિવસે આ ન કરવું જોઈએ. તો મિત્રો, આ વસ્તુઓનું દાન દરિદ્રતા પણ ઘર કરી જાય છે. જાણો, એવી માન્યતા છે કે હોળીના દિવસે કેટલાક એવા ઉપાય છે કે જેને કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી જશે. પરંતુ શું તમે જાણો છો કે હોળીના દિવસે કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જેનું દાન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ? તો ચાલો જાણીએ કે હોળી અને હોલિકા દહનના દિવસે કઈ વસ્તુઓનું તમારે દાન ન કરી શકાય. હોળીના દિવસે આ ન કરવું જોઈએ. તો મિત્રો, પંચાંગ અનુસાર દરેક વર્ષે હોળીનો તહેવાર ફાગણ પૂર્ણિમાના તિથિએ ઉજવવામાં પણ આવે છે. હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે અને જણાવી દઈએ કે આ વર્ષે હોલિકા દહન 14 માર્ચના રોજ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના કેટલાક એવા ઉપાય કરવાથી જીવનમાં સુખ, શાંતિ પણ આવે છે, સાથે કે શુભ ફળની પણ પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે ઘણા પ્રકારની વસ્તુઓનું તમારે દાન કરવામાં આવે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જેને ભૂલથી પણ તમારે દાનમાં ન આપવી જોઈએ. તો આજે આ જાણીશું કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું તમારે દાન ન કરવું જોઈએ. હોળીના દિવસે ભૂલથી પણ આ નહીં કરતા. કપડાનું દાન. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ અવસર કે તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ હોલિકા દહન અને હોળીના દિવસે કોઈએ પણ ભૂલથી વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ જાય છે અને નાણાકીય કટોકટી શરૂ થઈ જાય છે. કાર્યસ્થળમાં નુકસાન થવા લાગે છે. લોકો હોળીના દિવસે રંગ અને ગુલાલ સાથે તહેવારની ઉજવણી પણ કરતા હોય છે. સાથે જ આ દિવસે દાન અને પુણ્ય માટે પણ મહત્વનો માનવામાં આવે છે. પરંતુ આ દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે કે જેનું દાન કરવું અશુભ ગણવામાં આવે છે. હોળીને સૌથી મોટા અને મુખ્ય તહેવારમાંથી એક માનવામાં આવે છે. આખા દેશભરમાં આ તહેવારને હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો, એક તરફ હોળીમાં રંગો ઉડે છે તો બીજી તરફ હોલિકા દહન કરી નકારાત્મક શક્તિઓને અગ્નિમાં બાળવાની પરંપરા છે. હોળીમાં રંગો સાથે રમવા સિવાય આ દિવસે દાન પુણ્ય ના કરવાની પણ પરંપરા હોય છે. એવું માનવામાં આવે છે કે હોળી દરમિયાન કેટલાક જ્યોતિષ ઉપાય કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ કેટલીક વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં પણ આવે છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમને નુકસાન થઈ શકે છે. હોળીના દિવસે આ વસ્તુઓનું દાન તમારે ન કરવું જોઈએ. નંબર 1, પહેરેલા કપડાં. હોળીના દિવસે ક્યારેય પણ પહેરેલા કપડાનું દાન ગરીબોને ન કરવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે આવા કપડાનું દાન કરવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડી શકે છે. નંબર 2, મિત્રો, લોખંડ અથવા સ્ટીલ. હોળીના દિવસે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન તમારે ન કરવું જોઈએ. આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ મિત્રો, જો તમે સક્ષમ છો તો તમે હોલિકા દહનના દિવસે કોઈ બાલિકાને સોનાની કોઈ વસ્તુનું દાન કરી શકો છો. નંબર 3, મિત્રો, રૂપિયાનું દાન. હોળીના દિવસે રૂપિયાનું દાન કરવાથી બચવું જોઈએ.
એવું કહેવામાં આવે છે કે હોલિકા દહનના સમયે રૂપિયાનું દાન કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. નંબર 4, મિત્રો સફેદ વસ્તુઓનું દાન. હોળીના દિવસે ભૂલથી પણ સફેદ વસ્તુઓનું દાન તમારે ન કરવું જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહ નારાજ થઈ શકે છે અને ચંદ્ર દોષ પણ લાગી શકે છે. નંબર 5, મિત્રો સુહાગનની વસ્તુઓ. હોળીના દિવસે ભૂલથી પણ સુહાગનની વસ્તુઓ બીજી મહિલાને ન આપવી જોઈએ. આવું કરવું પતિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નંબર 6, કાચની વસ્તુઓ. હોળીના દિવસે કાચની વસ્તુઓનું દાન તમારે ન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ પણ આવી શકે છે. જો તમારે કોઈને ભેટ આપવી જ હોય તો હોળીના દિવસે આ વસ્તુઓ ન આપવી જ તમારા માટે ફાયદાકારક રહેશે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.